કામરેજ તાલુકાના મામલતદાર અને કામરેજ તાલુકાના કલેક્ટર અને નવી પારડી ગ્રામ પંચાયતના તલાટીને તબેલા બંધ કરાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ધારાસભ્યોની ગેરહાજરીમાં અધિકારી દ્વારા આવેદનપત્ર સ્વીકારી તાત્કાલિક નવી પારડી તલાટી કમ મંત્રીને ફોન કરી તબેલા ચલાવનારને નોટિસ આપવામાં આવી. શુભમ રેસીડેન્સીમાં જે ગાય ભેંસનો તબેલો ચાલે છે તેને બંધ કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શુભમ રેસીડેન્સીમાં રહેતા વિજય ભરવાડ જે 25-30 ગાય ભેંસનો તબેલો ચલાવે છે, જેના તબેલાથી આજુબાજુની તમામ સોસાયટીના રહીશો ત્રાસી ગયા છે. ભેંસો અને ગાયોનો મૂત્ર અને છાણ ગમે તે જગ્યા પર ફેંકી દેવામાં આવે છે. તે ગંદકીને લીધે મચ્છર, રોગચાળો અને અલગ અલગ બીમારીઓ ફેલાઈ રહી છે. નાના બાળકો અને વૃદ્ધોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. રસ્તા ઉપર ગાય ભેંસો છૂટી મૂકી દેવામાં આવે છે, તેથી અકસ્માત થવાની સંભાવના છે. અલબત્ત ગાયો અને તેના તબેલાથી ત્રાસી ગયેલા રહીશોએ આજે ધારાસભ્યને આવેદનપત્ર આપ્યું હતું. જલ્દી નિકાલ પણ તમે કાગળ આપણે આપો તો આની કંઈક વાત નહીં કીધું આપણે ગાંધીનગરની ફાઇલ હોય ને સમસ્યા અમે ત્યાં વિજયભાઈ ગબલાભાઈ ભરવાડના હોય ત્યાં તબેલો બનાવેલો છે, જેના કારણે મચ્છરનો ઉપદ્રવ ખૂબ જ થાય છે અને રોગચાળો ફેલાય છે. ત્યાં એની એમને ખૂબ જ પ્રોબ્લેમ થાય છે એનાથી. અત્યારે તમે કઈ જગ્યાએ શું રજૂઆત કરવા? ધારાસભ્યશ્રીઓ પ્રફુલભાઈ પાનસે ત્યાં આવેલા છે આવેદનપત્ર આપવા માટે. અને પહેલાં મેં 13/2/2026ના રોજ પંચાયતમાં બી અરજી આપેલી છે. પછી 19/2/2026ના રોજ અમે કામરેજ કલેક્ટર સાહેબશ્રીઓને બી અરજી આપેલી છે. જે તમારી રજૂઆત નહીં સ્વીકારાય તો આગળ તમે શું પગલાં લેશો? સંપૂર્ણ વિશ્વાસ છે કે પ્રફુલભાઈ પાનસેરી અમારું આ જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવી આપશે. અને છતાં પણ જો કંઈ નહીં થાય તો પછી આગળ કંઈ વિચારશું. તબેલાની સમસ્યા છે. તબેલાથી નાના છોકરાઓને, વડીલોને મચ્છરોથી પરેશાની છે. આજુબાજુના લોકો જે રહે છે એમને પરેશાની છે. કેટલા સમયથી તબેલાની? આ સમસ્યા અમને 3 મહિનાથી છે. અમે ઘણા બધું કર્યું પણ કોઈ જવાબ આપતા નથી. અત્યારે તમે કઈ જગ્યા શું આપવા આવ્યા છો? અત્યારે અમે પ્રફુલભાઈ પાનસુરિયાના ત્યાં આવેદનપત્ર આપવા માટે આવેલા છે. તેમને અમે અમારી જે સમસ્યા છે તેમને નિકાલ કરવા માટે આવ્યા છે. અમે માનનીય શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા સાહેબ અમારા વિસ્તારના ધારાસભ્ય છે. અમે એમના રજૂઆત કરવા માટે આવેલા છે કે ભાઈ અમારી સોસાયટીની અંદર જે વિજયભાઈ ગબલાભાઈ ભરવાડ કરી તબેલો બનાવવામાં આવ્યો છે, તો અમે એનો નિકાલ કરવા માટે અહીંયા આવ્યા હતા. અને અગાઉ બી અમે 13/2/2026ના રોજ નવી પારડી ગ્રામ પંચાયતની અંદર અરજી આપી હતી. તે પછી અમે 19/2/2026ના રોજ તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત તથા મામલતદાર સાહેબ, કલેક્ટર સાહેબ તમામને અમે અરજી આપેલ છે. તમારી આ અરજીનો નિકાલ નહીં આવે તો આગળ તમે શું પગલાં લેશો? આગળ અમે ઝુંબેશ જ્યાં જ્યાં જરૂર પડશે અરજીની ત્યાં અમે અરજી આપતા રહીશું. અમે તાત્કાલિક એનો નિકાલ થાય એવી ઈચ્છા લઈ અને અમે શ્રી પ્રફुल्लभाई पानसुरिया साहब जोड़े आवेला है। वहाँ पे जहाँ पे हम लोग रहते हैं वो रेसिडेंसी में एक तबेला खोल लिया है। तबेला होने से वहाँ पे गंदगी बहुत हो रही है। वहाँ पे मच्छर हुआ और वहाँ की हवा ख़राब हो रही है। छोटे छोटे बच्चे खेलते हैं, उनको खेलने में कुछ प्रॉब्लम हो रही है, बीमार हो रहे हैं। तो वहाँ का पर्यावरण पूरा दूषित हो गया है। कितने टाइम से चल रहा है सर? ये 10-12 महीने हो गए ऐसा करते हुए। जी, आपने कहाँ कहाँ अर्जी दी है? हम लोगों ने सबसे पहले ग्राम पंचायत में अर्जी दी थी, उसके बाद फिर अपना मामलादार ऑफिस के पास गए और कलेक्टर साहब के पास भी गए। उसके बाद आज हम लोग धारासभ्य अपने प्रफुल्लभाई के पास आए हैं ये समस्या को लेके। आशा करते हैं कि वो इसका समाधान करेंगे।